ભક્તો યાદ રાખજો, એ જ વ્યક્તિ શાંતિથી આ લોકમાંથી વિદાય લઈ શકશે પોતાની પૂર્ણ જવાબદારીને જે વહન કરશે. ભક્તો, જીવનની અંદર બહુ બહુ વ્યક્તિની ફરજો આવતી હોય છે. એક એક ફરજ વ્યક્તિ નિભાવવી જોઈએ. એકાદ ફરજ પણ ચૂકે, યાદ રાખજો ભક્તો, શરીરના એક પણ અંગની અંદર વિકૃતિ આવે, હાથમાં આવે તોય ભલે, આંખમાં આવે તોય ભલે, કાનમાં આવે તોય ભલે, પગમાં આવે તોય ભલે, શરીરમાં ખોટની અનુભૂતિ થાય, એમ અનેક ફરજોમાંથી એક પણ ફરજ વ્યક્તિ ચૂકે, યાદ રાખજો અસંતોષની અનુભૂતિ થશે. ઘણા બધા પ્રકારની ફરજો છે. આ ધરતી પર આવ્યા છે ભક્તો, કંઈક આ શરીર માટે ફરજો આવે છે, શરીરને સાજા રાખવા માટે પણ કંઈક ફરજો આવે છે. યાદ રાખજો, સમાજ માટે પણ કંઈક ફરજ આવે છે, પરિવાર માટે પણ કંઈક ફરજ આવે છે, જે સંપ્રદાયના તમે અનુયાયીઓ છો એના માટે પણ કંઈક ફરજ આવે છે, રાષ્ટ્ર માટે પણ કંઈક ફરજ આવે છે. અને ભક્તો, બધી ફરજો જે નિભાવી શકે ને, એ આત્મશ્રેયની ફરજને પણ નિભાવી શકતો હોય છે. આખીર ફરજ આત્મશ્રેય છે. ભક્તો, એક એક ફરજને જે વ્યક્તિ નિભાવે છે એનો અંતકાળ બહુ આનંદકર હોય છે. અને એવાને માટે શબ્દ લખાણા, જબ તુમ જગ મેં આયો, જગ હસે તુમ રોય, મગર અબ તુમ કરને એસી કર ચલો, તુમ હસે ઓર જગ રોય, તુમ હસે ઓર જગ રોય. ત્યારે વિદાયથી સમાજની આંખોમાં આંસુ ભરાય. ભક્તો, એવું જીવન જીવે તો પાછળથી સમાજની આંખોમાં આંસુ ભરાય, નિસ્વાર્થી વ્યક્તિની આંખોમાં આંસુ આવે. ન તો કોણ નવરું છે રોવા? એક પેલી જો ને ડોશીને ભારે નો ધણી ધમકાવતો હતો અને ખીજાણે, જ્યારે ત્યારે માર માર કરો છો, તે તમે મરી ગયા પછી તમારી પાછળ કોણ રોશે? હું રોવું એમ છું, તે મને ધમકાવો છો, હું ન રડું, પછી કોણ રડશે? પેલો કે તું ચિંતા કરીમાં, મારી પાછળ રોનારા ઘણા બધા, એક તો પાનના ગલાવાળો રોશે, કરિયાણાની દુકાનનું નામું ચડી ગયું 5000 નું, ઈ રડશે, ઘણા છે રોનારા. આ તે કઈ જિંદગી છે? આ તે કઈ જિંદગી છે? જીવન તો કેવું હોય, નિસ્વાર્થી પુરુષની આંખોમાં આંસુ ભરાય.